નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ડાંગથી સમાચાર મળી આવ્યા છે કે દહેર ગામમાં કાળ બનીને ફરેલો આદમખોર દીપડો આખરે વન વિભાગને જાળમાં ફસાઈ ગયો છે। માસૂમ બાળકીના શિકાર બાદ ગ્રામજનોમાં જે ફફડાટ હતો તેનો હવે અંત આવ્યો છે। ડાંગના જંગલોમાં છુપાયેલો એ મોતનો પંજો આખરે વન વિભાગની ગિરફતમાં આવી ગયો છે। દહેર ગામની 5 વર્ષની માસૂમ બાળકીને ફાડી ખાનાર આદમખોર દીપડો વન વિભાગે ગોઠવેલા પાંજરામાં કેદ થઈ ચૂક્યો છે। છેલ્લા કેટલાય દિવસોથી આ વિસ્તારમાં દીપડાનો એવો ખોફ હતો કે સૂરજ ઢળતા જ લોકો ઘરોમાં કેદ થઈ જતા હતા। લવચાલી રેન્જના અધિકારીઓએ 6 પાંજરા ગોઠવીને આ માદા દીપડાને આબાદ ઝડપી પાડ્યો છે। હવે ગ્રામજનોએ ભયમુક્ત બની ચેનનો શ્વાસ લીધો છે। અને આવા જ રિપોર્ટ્સ માટે અત્યારે જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો ન્યૂ ભારત ન્યૂઝને।